નંબર 5 કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. ઇન્ટરેસ્ટિંગ છે. એટલો ઇમ્પોર્ટન્ટ નથી, હજુ સુધી ક્યારે પૂછાયો નથી, પણ આપણે ભણી લઈએ. ચલો, આખી ટેક્સ્ટબુક સોલ્વ કરવાની છે. દરેક પ્રકારના દાખલા આપણે ભણશું, ઇમ્પોર્ટન્ટ હોય કે ન હોય, પણ હું કહેતો જઈશ તમને કે આ સમ ઇમ્પોર્ટન્ટ નથી તો નથી, હજુ સુધી નથી પૂછાણો. અગાઉના સમ્સ પૂછાયેલા છે તો મેં ભારપૂર્વક કહ્યું કે આ તો કરવાના જ છે. શું કહે છે જુઓ ક્વેશ્ચન, કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય કે નહીં તે ચકાસો. હવે અંતિમ અંક શૂન્ય થવા માટે શું જોઈએ ખબર છે? તેના અવિભાજ્ય અવયવ માં 2 અને 5 આવવા જોઈએ, તો જ અંતિમ અંક 0 થાય. નથી સમજાતું? કઈ વાંધો નહીં, ઉદાહરણથી સમજાવું. ધારો કે આપણે 10 નંબર લઈ લીધો, આના અવયવ પાડો. શું પડે? 2 ગુણ્યા 5. ઓકે, 2 અને 5 બંને આવ્યા. 20 ના અવયવ પાડી શું પડશે? 2 દુ 4 ગુણ્યા 5 20, તો 2 અને 5 એમાં પણ આવ્યા. 30 ના અવયવ પાડી 2 ગુણ્યા 3 2 તેરી 6 6 ગુણ્યા 5 30, તો 30 ના અવયવમાં 2 અને 5 આવ્યા. તો તમે જોઈ શકો છો અંતિમ અંક 0 જ્યારે પણ હશે ત્યારે તેના અવયવમાં 2 અને 5 તો હશે જ, અને હોવા જ જોઈએ. અન્ય કોઈ પણ નંબર હશે તો ચાલશે, ઇટ્સ ઓકે, પણ 2 અને 5 તો જોઈશે. હવે તમે 15 ના અવયવ પાડો. શું પડે? 3 ગુણ્યા 5. 5 છે પણ 2 નથી, તો જુઓ અંતિમ અંક 0 પણ નથી. હવે ક્લિયર થાય છે? અંતિમ અંક 0 થવા માટે અવિભાજ્ય અવયવમાં 2 અને 5 બંને હોવા જોઈએ, તો જ અંતિમ અંક 0 થાય. હવે અહીં આપણને કહ્યું છે 6 ની n ઘાત, તો 6 ના અવયવ શું પડે? 2 ગુણ્યા 3 5 આવે છે? નથી આવતો, તો અંતિમ અંક પણ 0 નથી થતો. 6 ની જો કોઈ ઘાત લઈ લઈએ તો સર પાછળ 0 આવશે? ચેક કરી લઈએ. 6 ની 2 ઘાત, તો અવયવ શું પડે? 2 ગુણ્યા 3 આખા કૌંસનો વર્ગ, એટલે કે 2 પણ 2 વખત 3 પણ 2 વખત, તો એ 6 નો વર્ગ તો 36 થાય, 0 આવે નહીં. 6 ની 3 ઘાત લઈ લો, n ની જગ્યાએ આપણે કોઈ પણ સંખ્યા લઈ શકીએ, તો 2 ગુણ્યા 3 ની 3 ઘાત, 5 તો આવતો જ નથી. અને 6 નો ઘન થાય 216, 6 છક 36, 36 છક 216, તો એમાં પણ 0 નહીં આવે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે કોઈક પ્રાકૃતિક સંખ્યા n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય ન થાય. બરોબર? આ બધાને બગાડી નાખીએ આપણે. હવે વ્યવસ્થિત લખાણ કરીને બતાવવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. કોઈ પણ સંખ્યાનો અંતિમ અંક શૂન્ય થવા માટે તેના અવિભાજ્ય અવયવમાં 2 અને 5 આવવા જોઈએ અથવા હોવા જોઈએ. જો ન હોય બંનેમાંથી કોઈ સંખ્યા તો 0 ન થાય. ઓકે, 6 ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 છે. તેથી 6 ની n ઘાત ના અવિભાજ્ય અવયવ 2 ગુણ્યા 3 ની n ઘાત જેટલા થાય. ઉપર 2 મૂકી દો તો અહીંયા 2 આવશે, ઉપર 3 મૂકી દો તો n ની જગ્યાએ 3 આવશે. બરોબર? તેથી 6 ના અવિભાજ્ય અવયવમાં 5 આવતા નથી. આમ કોઈક પ્રાકૃતિક સંખ્યા
n માટે 6 ની n ઘાત નો અંતિમ અંક શૂન્ય થાય નહીં. બસ આટલું લખાણ કરવાનું છે. કન્સેપ્ટ ક્લિયર હોવું જરૂરી છે. તો આ લખાણ તો તમે કદાચ પોતાની ભાષાનો ઉપયોગ કરશો ને તોય ચાલશે. મેઇન કન્સેપ્ટ તમને ખબર હોવી જોઈએ કે અંતિમ અંક માટે 2 અને 5 અવિભાજ્ય અવયવ તરીકે આવવા જોઈએ. બરોબર? સ્ક્રીનશોટ જોઈતો હોય તો લઈ શકો છો. બાકી આગળ વધીએ દાખલા નંબર 6. સમજાવો કે 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13 અને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? બે અલગ સમ છે. આ એક સમ છે અને આ બીજો સમ છે. બરોબર? પણ સમ શરૂ કરવાથી પહેલા નિયમ સમજી લઈએ. નિયમ એમ છે કે કોઈ પણ વિભાજ્ય સંખ્યા એ અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી બને. કોઈ પણ વિભાજ્ય સંખ્યા શેનાથી બનેલી છે? અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકારથી. ન પડી ખબર? ઉદાહરણ તો છે જ આપણી પાસે. 6 વિભાજ્ય સંખ્યા છે. બરોબર? એના અવયવ પાડો. 2 ગુણ્યા 3. તો 2 અને 3 અવિભાજ્ય સંખ્યા છે ને? તો અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો શું મળે? વિભાજ્ય સંખ્યા મળે. સિમ્પલ વસ્તુ છે. 15 વિભાજ્ય સંખ્યા છે. પાડો અવયવ. 3 ગુણ્યા 5. તો અવિભાજ્ય સંખ્યા 3 અને 5 ના ગુણાકારથી આપણને શું મળ્યું? વિભાજ્ય સંખ્યા. ક્લિયર? કોઈ પણ વિભાજ્ય સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડી શકીએ છીએ. હવે પહેલો સમ આપણે જોઈએ. 7 ગુણ્યા 11 ગુણ્યા 13 પ્લસ 13. કરશું કેમ? સિમ્પલ છે એકદમ. હવે જુઓ, આ પ્લસ ની આગળ જે નંબર છે એનો એક ગ્રુપ બનાવી નાખો અને પ્લસ ની પાછળ જે નંબર છે એને બીજા ગ્રુપમાં મૂકી દો. હવે બંને ગ્રુપમાંથી જુઓ કંઈ કોમન નીકળે છે? નીકળે છે 13. તો 13 ને કોમન લઈ લો. પ્લસ ની ડાબી સાઈડ શું બચ્યા? 7 ગુણ્યા 11 બચ્યા અને પ્લસ ની જમણી સાઈડ શું બચ્યા? કઈ નહીં. 13 તો કોમન નીકળી ગયું. કઈ ન બચે તો 1 બચે. બરોબર? હવે 7 ગુણ્યા 11 કેટલા? 77. 77 પ્લસ 1 78. હવે જુઓ, આપણે અવિભાજ્ય અવયવોનો ગુણાકાર કરવાથી વિભાજ્ય સંખ્યા મળે એમ સાબિત કરવાનું છે. તો આ 78 ના ટુકડા કરી નાખો એટલે બધી જ સંખ્યાઓ અવિભાજ્ય બની જશે. 78 ના ટુકડા કરો. ટુકડા એટલે અવયવ પાડો. 39 દુ 13 તેરી 39 અને 13 એકા 13. તો 78 ની જગ્યાએ આપણે શું લખી શકીએ? 2 ગુણ્યા 3 ગુણ્યા 13 લખી શકીએ. હવે તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય સંખ્યાઓ છે. જરા વ્યવસ્થિત લખી નાખીએ. 2 પહેલા, 3 પછી અને 13 કેટલી વખત? 2 વખત. બસ સમ ઓવર. પૂછ્યું શું છે જુઓ, આ બંને સંખ્યા એ શા માટે વિભાજ્ય સંખ્યા છે? તો અવિભાજ્ય સંખ્યાઓ બધીને આપણે ગુણાકાર દ્વારા દર્શાવીએ હંમેશા વિભાજ્ય જ સંખ્યા મળે. કોઈ પણ બે અવિભાજ્ય સંખ્યાઓ લઈ લો. 7 અને 11 નો ગુણાકાર કરો 77. 77 વિભાજ્ય છે. બરોબર? તો આ એક નાની વસ્તુ છે. આઈ હોપ કે ક્લિયર થઈ હશે. જાજુ કંઈ વિચારવાનું નથી, આમાં ટેન્શન નથી લેવાનું. હજુ સુધી આ સમ પણ ક્યારે પૂછાયો નથી એ ઉપરથી સમજી જાઓ. પણ આપણને આવડવું જોઈએ. નિયમ યાદ રાખજો એટલે આવડી જશે. ચલો નેક્સ્ટ સમ તમે કરી શકશો મારાથી પહેલા? ટ્રાય તો કરી જુઓ વિડીયો પોઝ કરીને. 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5. જેમ અગાઉ શીખ્યા તેમજ પ્લસ ની આગળ જે સંખ્યા છે એનો એક ગ્રુપ, પ્લસ ની પાછળ જે છે એનો બીજો ગ્રુપ. બંનેમાં કોમન 5 નીકળે છે. બચ્યા શું? 7 ગુણ્યા 6 ગુણ્યા 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 પ્લસ 5 તો કોમન નીકળી ગયા એટલે 1 બચશે. ચલો આ બધાને ભેગા કરો. 7 2 તેરી 6, 6 ચોક 24
24 છક 144, 144 ગુણ્યા 7, 7 ચોક 28 ના 8 વધી 2, 7 ચોક 28 ને 2 30, 0 વધી 3, 7 એકા 7 ને 3 10, 1008 વત્તા 1, આ બંનેને ભેગા કરી નાખો 1009. જો જેમ અહીં કર્યું તું તેમ જ કરીએ છીએ આપ. હવે અહીં આપણે 78 ના ટુકડા કર્યા હતા, ભાગ પાડ્યા હતા, તેમ અહીં 1009 ના ભાગ પાડશું. પાડી બતાવો. 1009 ના ભાગ અવિભાજ્ય અવયવ નહીં પડે, કારણ કે 1009 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે. તો બસ સમ અહીં ઓવર થઈ જાય છે. આ બંનેનો ગુણાકાર જે જવાબ મળશે એ એક વિભાજ્ય સંખ્યા મળશે. બરોબર, ધેટ્સ ઇટ, સમ ઓવર.